તમારી YouTube ચેનલને તમે મેન્શન કરવા માંગો છો કોઈ પણ તમારી અલગ YouTube ચેનલ કે તમારા મિત્રો સાથે, તો તમે તમારી YouTube ચેનલને મેન્શન આપણે કઈ રીતે કરી શકાય છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છે। વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો। ઘણી વખત મિત્રો તમે મારા વિડીયો જોતા હશો જેની અંદર છે ને મારી બીજી ચેનલ આપણી જે વ્લોગની છે એ ચેનલ મિત્રો છે ને વ્લોગની એ મેન્શન કરેલી હોય છે, તમે જોતા હશો। તો એ મેન્શન આપણે કઈ રીતે કરીએ છીએ, તમારી પાસે 1 થી 2 ચેનલ છે અને તમારે મેન્શન કરવી છે અલગ ચેનલ, જેથી તમારા સબસ્ક્રાઇબ મિત્ર જે વધારે છે એ આપણી આ ચેનલની અંદર આવીને આપણા વિડીયો જોઈ શકે। તો આપણે કોઈ પણ વિડીયો માધ્યમથી આપણે અલગ ચેનલને મેન્શન કઈ રીતે કરી શકાય છે અને મેન્શન કરવાથી આપણને કયો ફાયદો થાય છે એની સંપૂર્ણ માહિતી ઘણા લોકોને મેન્શન છે ને મિત્રો કરતા નથી આવડતું, એટલે લિંકને કોપી કઈ રીતે કરવાની છે અને લોકો મતલબ લિંકને કોપી કરે છે તોય પણ એમને મેન્શનનું ઓપ્શન નથી આવતું એમ। તો એ છે ને મિત્રો ઘણી બધી પ્રોબ્લેમ આપણામાં જ હોય છે। કઈ પ્રોબ્લેમ હોય છે, કયા કારણે મિત્રો મેન્શન આપણી ચેનલ નથી થતી એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છું। કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને આપણા વિડીયો તમને ગમે YouTube રિલેટેડના, તો દરેક વિડીયો તમને ઘણા બધા YouTube રિલેટેડ બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો। YouTubeનો દરેક અનુભવ તમે ઘરે બેઠા મિત્રો જાતે કરી શકો છો અને બધી જ માહિતી તમને છે ને YouTube રિલેટેડની આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે। તો સૌથી પહેલાં તો ચેનલની અંદર જે લોકો નવા છે એમને વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર YouTube રિલેટેડ દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે। તો વિડીયોને આપણે શરૂઆત કરીએ કે આપણે તમારી કોઈ પણ YouTube ચેનલને બીજી ચેનલથી મેન્શન કરવી છે તો આપણે કઈ રીતે કરી શકવાના છે। તો વિડીયોને આપણે અહીંયા શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો સમજી લો કે તમે અહીંયા મારી આ ચેનલ છે વ્લોગની, બરોબર, જોઈ લો મિત્રો અહીંયા આપણી ચેનલ છે આ વ્લોગની। હવે આ ચેનલને મારે આપણે આ ટેકનિકલ ચેનલથી મેન્શન કરવાની છે, તો હું કઈ રીતે મેન્શન કરું છું એ ખાસ મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો। જો વિડીયો ગમે ને તો જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સૌથી પહેલાં તો મિત્રો તમે જે પણ YouTubeની અંદર વિડીયો અપલોડ કર્યો છે એ વિડીયો ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને પેન્સિલનું આઇકન જોવા મળે છે, તો પેન્સિલના આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે તમારું થંબનેલ બદલાવી શકો છો, તમારા ટાઇટલ લખી શકો છો, વિડીયોને પબ્લિક કરી શકો છો અને અહીંયા ઘણી બધી માહિતી તમને મળે છે। તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે, એમાંથી તમને એક ઓપ્શન મળશે સહયોગ। અહીંયા લખ્યું છે સમુદાય એટલે લખેલું છે સહયોગ, જેમાં તમને ઓપ્શન મળશે 4। કયા કયા છે મિત્રો? સહયોગની આમંત્રણ આપો, કોમેન્ટ ચાલુ રાખો, લાઇક બતાવો અને વિડીયો રિમેક્સ કરવાની મંજૂરી આપો। 4 ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। હવે આપણે પહેલા નંબરનું જે ઓપ્શન જોવા મળે છે તમને સહયોગની આમંત્રણ આપો, બરાબર છે, આ ઓપ્શન તમને જોવા મળે છે। હવે એમાંથી મિત્રો મેન વાત તો એ છે કે અહીંયાથી તમે સહયોગ આમંત્રિત તો આપશો, પણ મિત્રો સામેવાળો વ્યક્તિ ક્લિક કરે ને તો ઘણી વખત છે ને મિત્રો છે ને મેન્શન આપણી ચેનલ નથી થતી। તો પ્રોબ્લેમ કઈ હોય છે એ પણ વિડીયો તમે પૂરેપૂરો જુઓ તો તમને ખબર પડી જશે કે આપણે કોઈ પણની ચેનલને મેન્શન કરવી છે કે આપણી ખુદની ચેનલને 2 ચેનલથી તો મેન્શન ન થતું હોય તો કયા કારણે મેન્શન ચેનલ નથી થતી, તો એના માટે મિત્રો સહયોગનું ઓપ્શન છે। હવે અહીંયા મારે સર્ચ કરવાનું છે મિત્રો ખાસ કરીને ટેકનિકલ જય ગુગા। તો ચલો આપણે તમારી સામે અહીંયા સર્ચ કરી લઈએ ટેકનિકલ જય ગુગા, બરાબર છે। જો અહીંયા પહેલા નંબરની આપણી ચેનલ આવી ગઈ, 50K સબસ્ક્રાઇબ છે, તમને જોવા મળી રહેશે। હવે આપણી વ્લોગની ચેનલ છે, આ ચેનલથી મેન્શન કરવાની છે, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા આ ટાઈપનું ઓપ્શન મળશે। એટલે પહેલાં તો એ વાત છે કે તમે જે વિડીયો મોકલ્યો છે એ ટેકનિકલ જય ગુગા જોઈ શકે કે નહીં એનું ડેટા, તો તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે। જો તમે ઓન કરો તો જે પણ ડેટામાં વ્યૂઝ આવે છે, જે પણ પોઈન્ટ જે કંઈ આવે છે બધું જ મતલબ એ ચેનલવાળો જોઈ શકે છે। જો તમે બંધ જ રાખો છો તો માત્ર વ્યૂઅર્સ આવે એ જ, બાકી આપણી ચેનલનો વિડીયો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે નહીં। તો આપણે આમને આમ રાખવાનું છે। તો આપણે લિંક બનાવો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ અને અહીંયાથી લિંકને આપણે કોપી કરી દઈએ। હવે મેન પોઈન્ટ એ છે મિત્રો કે અહીંયાથી આપણે વોટ્સએપમાં કે કોઈ પણ જગ્યાએ આપણે આ લિંકને છે ને ખોલવાની છે, દાખલા તરીકે, બરાબર, તો આપણે કોઈ પણ જગ્યાએ આપણે આ લિંકને ઓપન કરવાની છે। તો હું વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિને અહીંયા આપણા નંબર ઉપર મૂકી દઉં છું, બરાબર, જેથી આપણે લિંક ખાલી ક્લિક કરવાનું છે। તો અહીંયાથી કોઈ પણ આપણા નંબર ઉપર હું અહીંયા લિંકને મૂકી દઉં છું, જેથી ખાસ કરીને આપણે જોઈ શકાય કમ્પ્લીટ। તો અહીંયા આપણે આપણા જ નંબર ઉપર અહીંયા આ લિંકને મેં અહીંયા પેસ્ટ કરી દીધી છે, બરાબર। હવે આ લિંકને મેં શેર કર્યા પછી આ લિંકને છે ને તમારે ખોલવાની છે। જે કે સમજી લો કે તમે તમારા મિત્ર સાથે અહીંયા લિંકને મોકલી છે તો સામે આ વિડીયો છે ને આ લિંક ખોલવી પડે અને જેવું આ લિંકને ખોલો એટલે તમને કઈ ટાઈપનું ઓપ્શન જોવા મળશે, તો તમારા ફોનની અંદર જેટલી YouTube ચેનલ છે એ તમને જોવા મળશે। હવે પહેલી તો તમારે એ ચેનલને સિલેક્ટ કરવાની છે જેમાં જે ચેનલ સાથે તમારે ચેનલને મતલબ મેન્શન કરવાની છે।
તો આપણે અહીંયા આપણી ટેકનિકલ જય ગોગા ઉપર આપણે ક્લિક કરી દઈએ. જેવું ક્લિક કરી એટલે તમને મિત્રો આ ટાઈપની પ્રોબ્લેમ જોવા મળી રહી છે. જો હવે અહીંયા લિંક છે ને અહીંયા સહયોગ થતી નથી. એનું મેઇન કારણ શું છે? તો કારણ એ છે કે તમારા યુટ્યુબની અંદર એ ચેનલ લોગિન હોવી જોઈએ. તો આપણી હાલમાં જો આ ચેનલ છે ને બીજી લોગિન છે, તો આ ચેનલને તમારે છે ને ચેન્જ કરી લેવાની છે અને ટેકનિકલ જય ગોગાને છે ને અહીંયા મેન્શનમાં આ રીતે સેટ કરી દેવાની છે. હવે હું ફરીવાર વોટ્સએપમાં જાઉં છું ને ફરીવાર ક્લિક કરું છું. જો અહીંયા તો અહીંયા તમે જો આ ફરીવાર ક્લિક કર્યું છે તો આપ જોઈ શકો છો. તો અહીંયા આ ટાઈપનો હજી પણ પ્રોબ્લેમ આવે છે. તો હજી પણ શું કારણ છે? તો એનું કારણ એક જ છે કે હજુ તમારે જવાનું છે YT સ્ટુડિયોની અંદર અને YT સ્ટુડિયોની અંદર તમારે એ ચેનલને અહીંયા લોગિન કરવાની છે જે ટેકનિકલ જય ગોગા છે. હવે અહીંયા પ્રોબ્લેમ કઈ આવી રહી છે મિત્રો કે તમે જે લિંક કોપી કરી તો છે પણ તમે વિડીયોને સેવ નથી કરી. હવે કઈ રીતે તો તમને એ સમજાવું. તો ફરીવાર આપણે વિડીયો ઉપર ક્લિક કરી દઈએ અને જે આપણે લખવાનું છે જે વિડીયોને આપણે અહીંયા મેન્શન આપણે કરતા હોય તો આપણે પહેલાં તો અહીંયા છે ને મેન્શન કરતી પહેલાં અહીંયા એ ચેનલને આપણે લોગિન કરી લઈએ જે ચેનલથી આપણે મેન્શન કરવાની છે. તો આપણે ટેકનિકલ જય ગોગા લાવી દીધી છે. હવે અહીંયાથી આપણી જે હતી એની વિડીયો લાવી દઉં. જો અહીંયા પ્રોબ્લેમ ક્યાં આવે છે એ તમને જોવા મળે મિત્રો. ખાસ કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. તો અહીંયા સહયોગ ઉપર ક્લિક કર્યું છે. અહીંયા ટેકનિકલ જય ગોગા આપણે સર્ચ કરી લઈએ. તો ટેકનિકલ જય ગોગા સૌથી પહેલાં નંબરની ચેનલ આવી ગઈ છે. તો આ ટાઈપનું ઓપ્શન આવ્યું, લિંકને કોપી કરી દીધી છે. હવે લોકો અહીંથી સીધા છે ને બહાર નીકળી જાય છે. એ જ મોટામાં મોટી મિત્રો તમારી ભૂલ છે. હવે એના માટે એક પોઈન્ટ બહાર આવવાનું છે અને અહીંયા સેવનું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો ને ત્યારે તમારી ઓરિજિનલ લિંક બનશે. હવે આ લિંક હવે બની છે મિત્રો. ખાસ કરીને હવે હું વોટ્સએપની અંદર જઉં છું તમારી સામે જુઓ તમે અહીંયા અને એ લિંકને હું અહીંયા ઓપન ફરીવાર મોકલું છું અને પછી તમે ક્લિક કરું છું. જુઓ અહીંયા તો સીધું અહીંયા ટેકનિકલ જય ગોગા ચેનલ આવશે અને અહીંયા તમને મેન્શન કરવાનું ડાયરેક્ટલી ઓપ્શન હવે મળી જશે. જુઓ અહીંયા સ્વીકાર કરો એના ઉપર ક્લિક કરશો એટલે આ તમારો વિડીયો તમારી બીજી ચેનલથી મેન્શન થઈ જશે. તો આશા રાખું છું કે માહિતી મિત્રો ગમી હશે, કારણ કે ઘણા બધા લોકો આ ભૂલ કરતા હોય છે. એટલા માટે આપણે પૂરેપૂરી વિડીયો બનાવી અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે. તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ